ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, જેની અંદર આપણે લાસ્ટ લેક્ચર નંબર 3 તેમની અંદર સ્વાધ્યાય 5.1 સુધીનો આપણે જે દાખલા નંબર 3 સુધી આપણે જોયેલું. ત્યાંથી હવે આગળ સ્વાધ્યાય 5.1 નો એક દાખલા નંબર 4 બાકી હતો, જેની અંદર ટોટલ 15 દાખલાઓ છે, જેની સૂચનાઓ ની અંદર વાત કરવામાં આવી પ્રમાણે કે એક શ્રેણી આપવામાં આવી છે. શું એ સમાંતર શ્રેણી છે કે નહીં એ પહેલા આપણે ઓળખાવવાનું છે. ત્યારબાદ એનો સામાન્ય તફાવત લઈ અને આપણે એમના જેટલા પદ આપેલા ચાર એના બાકીના 3 પદ છે મેળવતા શીખવાનું છે. એટલે સરસ મજાનો દાખલો જોઈએ આપણે સ્વાધ્યાય 5.1 એનો દાખલા નંબર 4. દાખલા નંબર 4, જેની અંદર ટોટલ 15 દાખલા છે, એમાંથી ફર્સ્ટ પહેલો દાખલો ઉકેલ. રકમ ઓલરેડી મેં સામે રાખજો, બધા છે જ બધા પાસે. શ્રેણી આપવામાં આવી છે. શ્રેણી રકમની અંદર 2, 4, 8 અને 16. ત્યાંથી આગળ. ચલો, સૂચનાના ભાગરૂપે આપેલ જે શ્રેણી ખરી એ શું સમાંતર છે કે નહીં એ પહેલા આપણે ઓળખાવવાનું છે. ત્યારબાદ એનો સામાન્ય તફાવત લઈ અને કેટલા પદ જોવા મળે છે? 1, 2, 3 અને 4. 4 પદ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. હવે બાકીના 3 પદ એટલે કે 5મું, 6થું અને 7મા નંબરનું પદ આપણે મેળવતા શીખવાનું થાય આપેલ દાખલાની અંદર. તો સૌપ્રથમ વિદ્યાર્થીઓ એક સામાન્ય તફાવત માટેનું એક સૂત્ર આપણે જોયેલું, યાદ કરો બધા, કે d બરાબર a k + 1 - a k. આવો આપણે જોયું a k + 1 - a k. એટલે શું થવાનું કે જે કાંઈ થી એટલે કે જેટલાનું પદ આપણે અહીંયા મૂકીએ, માનો કે ત્રીજું, એટલે 3 + 1 એટલે કેટલા? 4. 4 માંથી ત્રીજા નંબરનું પદને બાદ કરવાનું છે. તો આ વાતનું જો પાલન થતું જોવા મળે આપેલ શ્રેણીમાં, તે સમાંતર શ્રેણી છે, અને જો ના મળે તો સમાંતર શ્રેણી નથી. તો ચલો વિદ્યાર્થીઓ, સૌપ્રથમ આ પેલું પદ એટલે a1, આ બીજું પદ એટલે a2, a3, a4. ચારે 4 પદ અહીંયા આપવામાં આવ્યા છે, જેને આપણે અહીંયા લખતા નથી. ફરીવાર બોલું છું, a1 બરાબર 2, a2 બરાબર 4, a3 બરાબર 8 અને a4 બરાબર કેટલા? 16. તો સૌપ્રથમ a2 - a1, આગળના પદમાંથી પાછળના પદને બાદ કરશું આપણે, એટલે 4 - 2 કેટલા મળી જવાના? તો કે 2. ચલો, આપેલો બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત આપણને 2 મળે છે. ત્યારબાદ a3 - a2. ધ્યાન આપજો પૂરેપૂરું વિદ્યાર્થીઓ. ત્રીજા નંબરનું પદ એમાંથી બીજા નંબરના પદને બાદ કરીએ, ક્રમિક બે પદોની બાદબાકી, એટલે 8 - 4 શું બનશે જવાબ? 4. ચલો, અહીંયા જોઈને જ ખ્યાલ આવી જવાનો બધાને. 2 જ, હવે આગળના પદને લેવાની જરૂર નથી. અહીંયા બે સમાન નથી મળતા, આ સમાન મળતા નથી. તો આપેલ કહી શકીએ કે આપેલ શ્રેણી છે એ સમાંતર બની શકે નહીં. સમાંતર ક્યારે બને એ વાતથી આપણે બધા પરિચિત છીએ કે જ્યારે બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત જ્યારે અચળ એટલે કે સમાન હોય, ત્યારે એ શ્રેણી છે તે સમાંતરની અંદર આપણે લીધેલી અથવા ઓળખીએ છીએ. તો ચલો, અહીંયા આના ઉપરથી આ સમાન મળતો નથી, એટલે કે a k + 1 - a k સમાન નથી. આ બેને દર્શાવો હોય તો ચાલે છે, બાકી સીધું આવું લખી નાખીએ કે a k + 1 - a k સમાન નથી, સરખું નથી મળતું. માટે આપેલ શ્રેણી સમાંતર નથી. વિદ્યાર્થીઓ, જે રકમની અંદર શ્રેણી આપવામાં આવેલી એનો સામાન્ય તફાવત છે એ સમાન મળતો ન હોવાથી આપણે આપેલ શ્રેણી છે તે સમાંતર નથી. તો દાખલા નંબર 4 નો બધામાં જ કરવાનું છે. સૌપ્રથમ જો આ સરખું મળે તો આપણે એમ કહીએ કે સમાન હોવાથી આપેલ શ્રેણી સમાંતર છે, અને જો સમાંતર હોત તો આપણે એમનો સામાન્ય તફાવત, આ જે સામાન્ય તફાવત બની જવાનો. ત્યારબાદ એના 5મું પદ, 6થું પદ અને 7મા નંબરનું પદ છે એ પણ આપણે
મેળવે ખરા. બરોબર. ચલો આગળના દાખલાની અંદર દાખલા નંબર 3 જોઈએ. બધા દાખલામાં હવે સેમ આ જ પ્રક્રિયા આ જ રીતે આપણે સ્ટેપ ચલાવવાના છે અને જોવાનું છે કે k+1 - ak શું સરખા મળે છે કે નહીં. જો સમાન મળે તો આપણે કહી શકીએ કે સમાંતર શ્રેણી છે. ચલો એમાં ત્રીજા નંબરનો શ્રેણી આપવામાં આવી છે -1.2 -3.2 -5.2 -7.2 આગળ ચાર પદ આપવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ. ચલો હવે જોવાનું થાય કે શું આ સમાંતર શ્રેણી ખરી કે નહીં. એ શ્રેણી જે આપવામાં આવેલી એ સમાંતર છે કે નહીં જોવા માટે બે ક્રમિક પદો વચ્ચેની બાદબાકી જોશો. ચલો ફરીવાર પાછો આ પ્રથમ પદ પહેલું પદ આ બને છે -1.2 પ્રથમ પદ આ બીજું પદ આ ત્રીજું ના ચોથું. ચલો તો અહીંયા બે ક્રમિક પદો વચ્ચેની બાદબાકીના ક્રમિક પ્રમાણે ચાલી આપણે તો a2 - a1 એટલે સૌપ્રથમ a2 એટલે -3.2 માઈનસ ઇન બ્રેકેટ -1.2. ચલો જોઈ શકો બધા. હવે આનું સાદુરૂપ ચલાવશું આપણે. સાદુરૂપમાં કાળજી લેવાની કે જ્યારે ઋણ સંખ્યા હોય બીજા નંબરની તો એને હંમેશા ઇન બ્રેકેટ લેવું એટલે કે કૌંસની અંદર લઈ અને ત્યારબાદ સાદુરૂપ ચલાવવું જેથી કરી અને આપણે માઈનસ પ્લસ ની પણ ભૂલ ના થાય. તો અહીંયા -3.2 માઈનસ માઈનસ પ્લસ ઇન બ્રેકેટ માઈનસ લઈ ગયા એટલે આપણે ઓછો વત્તા બનેલા અને 1.2. ચલો હવે મળેલા બે સંખ્યાઓ તમે અહીંયા જોઈ શકો બધા. બંને સંખ્યાઓની નિશાનીઓને જોતા ધ્યાનમાં આવશે બધાને કે બંને વિરોધી નિશાનીવાળી સંખ્યા ખરી અને જ્યારે વિરોધી નિશાનીવાળી સંખ્યા હોય એટલે શું થવાનું એમનું તો કે બાદબાકી બનશે. ચલો 3.2 માંથી 1.2 પોઈન્ટ પછીના અંકો પૈકી 2 માંથી 2 જાય એટલે 0 અને -3 માંથી 1 જાય એટલે કેટલા 2 પરંતુ મોટાની નિશાની લાગુ પડે એટલે -2. આ થયો આપણે બે ક્રમિક પદો વચ્ચેની જે તફાવત છે તે સૌપ્રથમ પહેલા સ્ટેપનું મળે છે. ત્રીજા નંબર a3 અને a2 અને a2 ની બાદબાકી પણ જોઈ અને તપાસીએ કે શું એ -2 મળે ખરા. તો અહીંયા સૌપ્રથમ -5.2 ઇન બ્રેકેટ -3.2. ચલો માઈનસ માઈનસ પ્લસ -5.2 ઓછે વત્તા 3.2 5 માંથી 3 ને બાદ કરો એટલે સીધા જ 2 પરંતુ -2 આવશે. તો અહીંયા આમાં પણ 2 આમાં પણ 2 પરંતુ હજી પણ આ જ્યારે સરખા મળેલા તો હજી ત્રીજી જે ચોથું પદ આપેલું અને ત્રીજું એની પણ બાદબાકી આપણે તપાસવી પડે કે શું એ પણ સરખી મળે ખરી. જો મળે તો આપણે કહીશું કે બધાનો તફાવત સરખો થાય છે. a4 a3 તો અહીંયા -7.2 માઈનસ ઇન બ્રેકેટ -5.2. ચલો ઓછે વત્તા -7.2 વત્તા 5.2 કેટલા થઈ જવાના કે -2. ચલો વિદ્યાર્થીઓ બે ક્રમિક પદો વચ્ચેની બાદબાકીનું નિરીક્ષણ કરતા બધાને ધ્યાનમાં આવે કે બધામાં જવાબ કેવો મળેલો છે. બધામાં સરખો -2 અને -2. ચલો બધાનો સરખો હોવાથી આપણે અહીંયા લખી શકીએ કે a2 - a1 equal a3 minus a2 equal a4 minus a3. આ બધા જ કેવા છે સમાન એટલે કે વ્યાપક રીતે ak+1 minus ak સમાન મળે છે. ચલો જોઈ શકો બધા આપેલ જે શ્રેણી આપવામાં આવેલી એમના ક્રમિક પદો વચ્ચેની બાદબાકી બધામાં કેવી મળેલી આપણને
સરખી મળેલી જોવા મળે છે તો વ્યાપક રીતે એક k+1 -ak બધામાં કેવા છે સરખા અને જો આ સમાન હોય તો આપેલ શ્રેણી સમાંતર છે. ચલો સમજી શક્યા હશો બધા. એક પહેલા દાખલાની અંદર જો કે આ સરખું ના મળતું હોવાથી આપણે કીધેલું કે ભાઈ એ સમાંતર શ્રેણી નથી અને અહીંયા બધામાં સરખું મળે છે તો આપેલ શ્રેણી કેવી બનેલી સમાંતર બની છે. ચલો વિદ્યાર્થીઓ હવે આ જ દાખલાની અંદર આગળની વાત એવી કહેવામાં આવેલી કે ભાઈ આમનો સામાન્ય તફાવત મેળવો અને સાથે સાથે બાકીના ત્રણ જે પદ છે એ પણ મેળવો. તો આગળ સામાન્ય તફાવત તો મેળવવાની જરૂર નથી, બધા જાણો છો ઓલરેડી. d કેટલો છે બધામાં -2 બધામાં સરખો છે -2 બધામાં -2 આવેલો એ જ આપણો સામાન્ય તફાવત કહેવાય છે. ચલો હવે વિદ્યાર્થીઓ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ આપવામાં આવેલું અને સમાંતર શ્રેણીની અંદર આપણે જ્યારે એની વ્યાખ્યા જોઈલી ત્યારે જ વાત કરેલી કે ભાઈ પ્રથમ પદમાં d ઉમેરો એટલે બીજું બને, બીજામાં d ઉમેરો એટલે ત્રીજું બનવાનું, ત્રીજામાં સામાન્ય તફાવત ઉમેરો એટલે ચોથું બને. તો આ રીતે આપણે ચોથામાં જો d ઉમેરશું તો કયું બનવાનું પાંચમું, પાંચમામાં d ઉમેરો એટલે છઠ્ઠું અને છઠ્ઠામાં d ને ઉમેરો એટલે સાતમા નંબરનું પદ છે તે નિર્મિત થશે. તો વિદ્યાર્થીઓ ક્રમિક આપણે બાકીના ચાર પદ દેખાય છે એમાંથી હવે પાંચમા નંબરનું મેળવવું છે આપણે a5. a5 એટલે બધા જાણો કે સમાંતર શ્રેણીનું પાંચમું પદ. તો અહીંયા a4 + d a4 + d ચોથા પદમાં સામાન્ય તફાવતને ઉમેરી દો એટલે પાંચમા નંબરનું પદ છે તે આપણને મળે ખરું. તો વિદ્યાર્થીઓ ચલો ચોથા નંબરનું કયું છે -7.2 એમાં -2 ને ઉમેરો, -2 ઉમેરી દેવાના. ચલો તો અહીંયા -7.2 વત્તે ઓછા -2 બે સરખી નિશાની એટલે બેનો સરવાળો થશે -9.2. વિદ્યાર્થીઓ તો પાંચમા નંબરનું પદ કયું બનેલું આપણે તો કે -9.2. નામે ક્રમિક રીતે તમે જોતા જાઓ બધામાં 2 નો વધારો કરતા જઈએ એટલે અહીંયા -9.2 એના પછી -11.2 અને એમના પછી -11.13 આવશે. ચલો તો પાંચમું પદ મળેલું આપણને. એ જ રીતે છઠ્ઠા નંબરનું દાખલો અહીંથી કન્ટિન્યુ રાખજો. અહીંયા લખું છું a6 a5 + d a5 + d ને છઠ્ઠા નંબરનું મળશે. ચલો તો a5 કેટલા છે -9.2 + -2 d આપણો -2 વત્તે ઓછા ઓછા -9.2 -2 સરખી નિશાન એટલે -11.2. વિદ્યાર્થીઓ આ છઠ્ઠા નંબરનું પદ બની જાય છે આપણે. ચલો હજી એક ક્રમ પદ મેળવવાની વાત કરવામાં આવી છે કે a7. હવે ક્રમ બદલો બધાને ધ્યાનમાં આવેલ આગળના પદમાં સામાન્ય તફાવતને ઉમેરતા આપેલ પદ મળે છે. તો અહીંયા a6 + d a6 + d તો શું બની જશે -11.2. છઠ્ઠા નંબરનું આ મળેલું આપણને એમાં d ઉમેરીએ એટલે કે -2 ને ઉમેરી દેતા. ચલો તો -11.2 - 2 કેટલા આવી જવાના -13.2. વિદ્યાર્થીઓ સમાંતર શ્રેણી કઈ રીતે નિર્મિત થાય એ વાતથી પરિચિત થયા આપેલ દાખલામાં. ત્યારબાદ બે ક્રમિક પદો વચ્ચેનો જે તફાવત મેળવીએ છીએ એ આપણો અહીંયા સામાન્ય તફાવત બની જાય છે. સાથે સાથે આપણે જે શ્રેણી કરી એના જે સમાંતર સાબિત કરી અને આપણે એના ક્રમબદ્ધ જે પદ જેટલા આપેલા એના પછીના ત્રણ પદો પણ મેળવતા આપણે શીખેલા. 5 નંબરનું, 6 નંબરનું અને 7 નંબરનું પદ આપણે મેળવ્યું. ચલો ફરીવાર બાદ રિપીટ કરી આપીએ.
કોઈ પણ પદ મેળવવો હોય તેનો આગળનો જે ક્રમનું જે પદ હોય એમાં સામાન્ય તફાવત ઉમેરી અને સરળતાથી આપણે એ પદને મેળવી શકીએ ખરા. તો મજાનો દાખલો કરો, બધા જ કાળજીપૂર્વક આપણે સમજેલા તો તમામ દાખલાઓ જે શ્રેણી સમાંતર બને એના 3 ક્રમિક પદો પણ આપણે મેળવી શકવાના છીએ. બરોબર. ચલો વિદ્યાર્થીઓ, ટોટલ આમાં 15 દાખલાઓ છે. ચલો એમના પછીનો 5મો લેશું. દાખલા નંબર 5. શ્રેણી આપવામાં આવી છે, એમ સૌપ્રથમ સમાંતર છે કે નહીં એમ સિદ્ધ કરવાની આપણે, અને જો સિદ્ધ થઈ જાય ત્યારબાદ આપણે સામાન્ય તફાવત લઈ અને બાકીના 3 પદો મેળવશું. ચલો એમાં 5મા નંબરનો ઉકેલ. શ્રેણી આપવામાં આવી છે 3, બીજું પદ 3 + √2, ત્યારબાદ 3 + 2 √2, એ જ રીતે ચોથું પદ 3 + 3 √3. આપણે રકમ જોઈને ડરવાનું નથી. આમાં ઘણા વિદ્યાર્થીઓ આ વર્ગમૂળ અને આવી જે સંખ્યાઓ પોઈન્ટ વાળી હોય ને એટલે સાહજિક રીતે માનસિક રીતે મેથ્સ ની અંદર એ છોડી દેતા હોય કે આવો દાખલો ન થાય. એ ક્રમબદ્ધ આપણે કરી શકવાના. અહીંયા √2 છે. આપણે આપણા નિયમને આધીન ચાલવાનું છે. આ પેલું પદ, આ બીજું A2, આ A3 અને આ A4. ચલો સૌપ્રથમ શ્રેણીને સમાંતર સાબિત કરવી છે આપણે. તો 16 બધા બે દાખલાઓ કરેલા એના ઉપરથી ધ્યાનમાં આવેલું કે આ બીજા પદમાંથી પહેલાને બાદ કરશું, એ જ રીતે ત્રીજામાંથી બીજાને અને ચોથામાંથી ત્રીજાને. જો બધાનો સામાન્ય તફાવત એટલે કે બધાની બાદબાકીનો જવાબ જો સરખો મળે તો એ શ્રેણી સમાંતર નિર્મિત થશે. સૌપ્રથમ A2 - A1. ચલો તો A2 કેટલા? 3 + √2. એમાંથી કોને બાદ કરશો? પેલા પદને એટલે કે 3 ને. સાદુરૂપ ચલાવીએ. 3 ધન 3 ઋણ, 2 ધન અને ઋણ 2 ઉડી જશે, બાદબાકી થઈ જશે 2 ની 0, એટલે માત્ર જવાબ રહેશે √2. ચલો આ થયો પહેલા બે ક્રમિક પદોનો તફાવત √2 મળે છે. એ જ રીતે A3 - A2, 3 + 2 √2 માઈનસ 3 + √2. 3 પ્લસ આ ત્રીજું પદ, આ બીજું પદ. ત્રીજા પદમાંથી બીજા પદને શું કરશું આપણે? બાદ કરીએ. માઈનસ નિશાનીને અંદર લઈ જશું એટલે આપેલી બંને સંખ્યાઓ વિરોધી નિશાની વાળી બનશે. 3 + 2 √2. ચલો -3 ઓછે વત્તા ઓછા √2. વિદ્યાર્થીઓ 3 માંથી 3 જાય એટલે 0 અને 2 √2 -√2. ચલો આ બે તો જામ દૂર કરવા હોય તો ચાલે. બે આ રીતે ખરેખર આપણે ઉપર નીચે ઉડાડીએ છીએ, પણ અહીંયા સમજવા માટે આ રીતે માઈનસ કરીએ, ધન અને ઋણ એટલે દૂર કરી દઈએ છીએ. ચલો 2 √2 આ બે સજાતી કહેવાય. અહીંયા 2, અહીંયા 1, બેમાંથી √2 ને સામાન્ય કાઢો. ઘણાને આ બાદબાકી કદાચ ધ્યાનમાં ના આવતી તો જો વિદ્યાર્થીઓ આવી રીતે બે પદની અંદર સામાન્ય કેટલા છે? તો કે √2. √2 ને આમ સામાન્ય લઈ લેશું તો અહીંયા 2 વધે અને અહીંયા કેટલા વધે? 1. તો હવે 2 માંથી 1 ને બાદ કરો તમે, કેટલા આવી જવાના? તો કે √2. ચલો તો બીજા અને પહેલાની બાદબાકી √2, ત્રીજા અને બીજાની બાદબાકી √2. હવે ચોથા અને ત્રીજાની A4 - A3, A4 - A3, A4 તરીકે 3 + 3 √2 માઈનસ ત્રીજા પદ તરીકે 3 + √2. વિદ્યાર્થીઓ માઈનસ નિશાની પરિવાર પાછળ અંદર લઈ જશું. બંને પદ જે આપવામાં આવેલા બે વિરોધી બનશે.
ચલો અહીંયા 3 માંથી 3 એટલે 0, 3 માંથી 2 જાય એટલે 1 રૂટ 2. તો 3 એ 3 માં જવાબ છે આપણને કેવો મળે છે? સરખો મળે છે. ત્રણે 3 માં રૂટ 2 તો આપણે કહી શકીએ કે અહીંયા a2 a1 equal a3 a2 equal a4 a3 બધા કેવા મળે છે? સરખા મળે છે. તો વ્યાપક રીતે લખી શકીએ કે ak + 1 ak એટલે કે સામાન્ય તફાવત મેળવવાનું જે સૂત્ર છે એ બધામાં આપણને સમાન મળે છે. ચલો તો વિદ્યાર્થીઓ, જો આ સમાન મળે તો આપેલ શ્રેણી કેવા પ્રકારની બની જશે? કે સમાંતર શ્રેણી. આપેલ શ્રેણી સમાંતર છે. આપેલ શ્રેણી છે એ કેવી નિર્મિત થાય છે? તો કે સમાંતર શ્રેણી નિર્મિત થાય છે. ચલો, જો આ સમાંતર શ્રેણી હોય તો એનો સામાન્ય તફાવત અને બાકીના 3 પદ એટલે કે 5મા નંબરનું, 6થા નંબરનું અને 7 નંબરનું પદ પણ આપણે મેળવશું આની અંદર. તો સૌપ્રથમ સામાન્ય તફાવત d બરાબર, ચલો બધામાં જે બે ક્રમિક પદો વચ્ચેની જે બાદબાકી મળેલી એ જ આપણો સામાન્ય તફાવત થવાનો. હવે સીધા બધામાં કેટલા મળેલા? √2. ચલો હવે 5મું, 6થું અને 7મું પદ મેળવશું આપણે. તો સૌપ્રથમ a4 + d, a4 એટલે 3 + 3 √2 + √2. વિદ્યાર્થીઓ, a1 a2 a3 a4 આ a4 અને એમાં d ઉમેરો એટલે 5મું બનશે. ચલો તો બંનેનો સરવાળો બધા જાણો છો. 3 ના 3 આ બે સજાતી બેનો ભેગા કરતા 4 √2 આ થઈ ગયો આપણું a5. એ જ રીતે 6થા નંબરનું પદ a6 a5 + d. 5મા પદમાં d ઉમેરો એટલે 6થા નંબરનું પદ બની જવાનું 3 + 4 √2 + √2. કેટલા બની જશે? તો કે 3 + 5 √2. આ થઈ ગયું 6થા નંબરનું પદ આપણું. એ જ રીતે જો આ બે સજાતી એટલે 4 અને 1 કેટલા? 5. અહીંયા જોજો બધા 3 ના 3 આ બે સજાતીય પદો કહેવાય એટલે 4 અને અહીંયા 1 રહેલા છે એટલે 4 અને 1 કેટલા? 5 √2. ચલો a7 a6 + d 3 + 5 √2 + √2 એટલે 3 + 6 √2. ચલો તો હવે બે દાખલાઓ થયેલા વિદ્યાર્થીઓ, પૂરી રીતે બધાને ધ્યાનમાં આવેલું હશે. ફરીવાર પાછું જે શ્રેણી આપવામાં આવેલી એને સમાંતર સાબિત કરવા માટે બે ક્રમિક પદો વચ્ચેની બાદબાકી આપણે જોવાની થાય. જો એ સમાન મળે એટલે કે આ જો સમાન મળે તો એ શ્રેણી સમાંતર છે. જો સમાન ના મળે તો એ સમાંતર શ્રેણી નથી. અને જો સમાંતર શ્રેણી સાબિત કરીએ ત્યારબાદ સામાન્ય તફાવત અને એમના જે 3 પદ છે, 5મા નંબરનું, 6થા નંબરનું અને 7 નંબરનું પદ પણ મેળવતા આપણે શીખેલા. ફરીવાર પાછો દાખલાને એકવાર જોઈ લ્યો, વારંવાર જોજો, જેથી કરીને આમનું પ્રેક્ટિસ કરશો તમે એટલે 100% દાખલાઓ તમે સરળતાથી કરી શકવાના છો. ચલો, એમના પછીનો દાખલો જે છે એ પણ લેશું આપણે. 6થો પણ પોઈન્ટ વાળો છે. રકમ કાળજીપૂર્વક નોંધવાની અને ત્યારબાદ જે સિદ્ધાંત અથવા જે વાત આપણે શીખેલા હોય, કોઈ પણ દાખલો હોય એનો એક રીત હોય, એમની એક પદ્ધતિ હોય, પદ્ધતિને અનુસંધાન પર ચાલશો એટલે જવાબ આપણને મળવાનો. ચલો 6થો પણ જોઈએ. તો રકમ નામે કીધું વિદ્યાર્થીઓ પોઈન્ટ વાળા, પછી રૂટ વાળા, અપૂર્ણાંક કે એવું જોવા મળે ને એટલે દાખલાઓ સાહજિક રીતે છોડી દે કે આ ન થાય, મારી કીધે આ સરવાળો ન થાય કે બાદબાકી ન થાય, આવું
વિચારવાનું નહીં, આપણે આપણી નિયમ અને રીત પ્રમાણે ચાલવાનું છે. રકમ જે સ્વરૂપે હોય તે એને જોઈને છોડવાની વાતમાં નહીં જવાનું. ચલો તો રકમ સૌપ્રથમ 0.2 પેલું પદ, 0.22 બીજું પદ, 0.222 અને ચોથું પદ 0. એક બગડો વધારતા ગયા છે અને શ્રેણી આ રીતે જાય છે. એક 0.2 પછી 22 222 2222 આ રીતે પછી વળી અહીંયા 4 બગડા તેમ 5 બગડા બરાબર 6 બગડા એ રીતે આગળ શ્રેણી જાય છે. ચલો હવે આને સિદ્ધ કરવાનું થાય કે શું આ સમાંતર છે કે નહીં. તો આ પહેલું પદ A1, આ A2, આ A3, આ A4 ચાર પદ શ્રેણીના જોઈ શકીએ આપણે. ચલો તો એમનો આધાર લઈ A2 A1 તો A2 તરીકે જોઈ શકો બધા 0.22 એટલે કે 0.22 માઈનસ 0.2. ચલો વિદ્યાર્થીઓ, આમની બાદબાકી ચોક્કસપણે દશાંશ અપૂર્ણાંક કહેવાય. આપણે એ બાદબાકીથી પણ બધા પરિચિત હોવા જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ આમની બાદબાકી ધ્યાન ન હોય તો જોજો અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટ લેવાનો. નાના આપણે 7મા ધોરણમાં આવે છે. ચલો અહીંયા ગેપ પડે ત્યાં તમારે 0 મૂકવું હોય તો ચાલે અને ના મૂકો તોય ચાલશે. આને સીધો ઉતારી લો. આ કેટલા આવી જવાના કે 0 અને આ 0.02 આટલા થવાના જવા રીતે. આને 20 કહેવાય બરોબર. આ 0.2 અને 20 200 આ રીતે તમે જેટલા પણ જીરા અહીંયા પાછળ મૂકશો એનો કોઈ અર્થ રહેતો નથી. એનું મૂલ્ય 0.2 જ ગણાય. તો બાદબાકીમાં કાળજી લેજો. બાદબાકીમાં ઘણી વખત શું થઈ જાય, અહીંયા તમે આમ જોઈને ઘણા વિદ્યાર્થીઓ શું કરી નાખે 0.20 શું કરી નાખે સીધા 0.20. એવું નહીં બને. પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ અને જે અહીંયા બાદબાકી કરવી તો અહીંયા 0 તમે લઈ અને 2 માંથી 0 જાય એટલે 2 માંથી 2 ગયા એટલે 0 તો 0.02 આટલો જવાબ સામાન્ય તફાવત બનશે. ચલો ત્યારબાદ A3 A2 A3 0.222 minus 0.22. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા પણ બાદબાકી કરશું આપણે એટલે જવાબ તરીકે બધા હવે ધ્યાનમાં આવેલી બાદબાકી શું કરવાનું છે તો કે આ 22 માંથી 22 ગયા એટલે બે જીરા વધશે અને એક પાછળનો 2 એટલે અહીંયા 0.002. તો બે જે સ્ટેપમાં ખ્યાલ આવી જવાનો. સરખા ન કહેવાય આ બે સંખ્યા, બે જુદી જુદી સંખ્યા છે. તો માટે અહીંયા A2 minus A1 not equal A3 minus A2. બે સમાન નથી એટલે કે વ્યાપક રીતે AK + 1 minus AK સમાન નથી, સમાન મળતા નથી. ચલો આ સમાન ના મળે તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. માટે આપેલ શ્રેણી સમાંતર નથી. આપેલ શ્રેણી સમાંતર તરીકે નિર્મિત થતી નથી. તો વિદ્યાર્થીઓ સરળતાથી આપણે જોઈ શકીએ બધા દાખલાઓની અંદર સમાંતર શ્રેણી નિર્મિત થતી નથી. તો ક્યારે સમાંતર શ્રેણી બને અને ક્યારે ન બને એ દાખલાઓ આપણે જોઈલા. ચલો આની અંદર દાખલાઓ ઘણા બધા છે. એમાંથી છઠ્ઠો જોયો, 7મો લેસનમાં રાખીએ. 8મો જોઈએ આપણે, 8 નંબરનો. દાખલો જોઈએ આપણે. અપૂર્ણાંક વાળો છે એટલે એને પણ જોઈએ, પોઈન્ટ વાળો જોયો, રૂટ વાળો જોયો આપણે.
આપવામાં આવી છે માઈનસ 1/2 માઈનસ 1/2 માઈનસ 1/2 માઈનસ 1/2. તો જોઈને જ ખ્યાલ આવી જવાનો કે દરેક પદ કેવા જોવા મળે છે, સમાન જોવા મળે છે. જોઈશું બધા -1/2 -1/2 -1/2 -1/2. તો ચલો બધાને જોઈને ખ્યાલ આવવાનો કે ભાઈ બધા સરખા જ પદ છે એટલે કે સમાન પદવાળી શ્રેણી ખરી અને જેનો સામાન્ય તફાવત કેટલો આવવાનો તો કે 0 અને જેનો સામાન્ય તફાવત 0 આવે એ પણ સમાંતર શ્રેણી નિર્મિત થઈ છે. તો ચલો અહીંયા a2 a1 આ રીતે બીજામાંથી પેલાને બાદ સામાન્ય તફાવત લેતા સીધો જ -1/2 ઓછો છે વત્તા 1/2 શું આવી જવાનું 0. વિરોધી અને સરખા બે ઉડી જશે, બે ની બાદબાકી થતા 0 થવાના. ચલો એ રીતે a3 -a2 એ પણ એટલા જ આવવાના. ઓછો છે વત્તા, ચલો અહીંયા કેટલા 0 2 0 થઈ જશે સીધા બાદબાકી થતા. તો અહીંયા લખી શકીએ હજી આપણે જોવું તો આની અંદર બતાવી શકાય a4 a3 સરખું જ મળવાનું બધામાં. બહુ સરળ દાખલો છે, જોઈને ખ્યાલ આવી જવાનો કે ભાઈ સમાન પદવાળી જે શ્રેણી હોય એ સમાંતર જ હોય હંમેશ માટે. ચલો આ વિરોધી નિશાની વાળા એટલે 0. ચલો બધામાં સરખું મળે છે એટલે કે વ્યાપક રીતે સીધું લખીને આપું છું. ak +1 ak સમાન મળે છે માટે આપેલ શ્રેણી સમાંતર છે. આપેલ શ્રેણી સમાંતર છે. આપેલ શ્રેણી છે એ કેવી નિર્મિત થાય છે કે સમાંતર શ્રેણી નિર્મિત થાય છે. ચલો સામાન્ય તફાવત કેટલો બની જવાનો બધામાં તો કે d = 0 અને જ્યારે d = 0 હોય તો એના તમામ પદ જે છે એ હંમેશ માટે કેવા રહેવાના સરખા જ રહેશે. તો અહીંયા પાંચમું પદ, છઠ્ઠું પદ અને સાતમું પદ એ બધા સરખા રહેવાના સીધા જ. કયા તો કે -1/2 મેળવવા હોય તો એ ખરા, ના મેળવીએ અને જ્યારે સામાન્ય તફાવત 0 હોય તો ડાયરેક્ટલી આપણે કહી શકીએ કે આમની અંદર આવતા તમામ ક્રમિક પદો હંમેશ માટે એક સરખા જ હોય છે, પુનરાવર્તિત જ હોય. બરાબર, એટલે ડાયરેક્ટલી સીધા લખી શકીએ આપણે આ રીતે પણ. અને વ્યક્ત કરવું હોય તો આગળ a5 a4 + d, ફરી પાછા a6 a5 + d, a7 a6 + d આ રીતે પણ મૂકી અને આપણે ગણતરી આપી શકીએ છીએ. તો ચલો જ્યારે શ્રેણીના પદ જ્યારે પુનરાવર્તિત થતા હોય એટલે કે સમાન હોય તો એ શ્રેણી પણ હંમેશ માટે કેવી બને છે તો કે સમાંતર જ બને છે. જેનો દાખલા આપણે જોયો એની અંદર. ચલો ત્યારબાદ 8 નંબર 9 10મા નંબરનો જોઈએ આપણે. 10 નંબરનો લેશું દાખલા નંબર 10. ટોટલામાં 15 દાખલાઓ છે. પ્રેક્ટિસ કરજો, જે વચ્ચે વચ્ચે છોડીએ છે એ બધા પ્રેક્ટિસમાં લેજો, પોતાની રીતે સ્વ પ્રયત્ન કરજો. આ દાખલાઓને એકવાર વાંચી લેવાના અને ત્યારબાદ એ રકમ લઈ અને તમારે રકમમાં પહેલા ગણતરી કરવાની અને ત્યારબાદ ફરી પાછો આપણે જે પાકો ચોપડો ઉતારીએ છીએ એમાં ફરી પાછો ઉતારો એટલે પ્રેક્ટિસ સરસ રીતે થશે. ગણિતને શીખવું હોય વિદ્યાર્થીઓ તો વારંવાર પ્રેક્ટિસ કરો. જેટલી વાર તમે પ્રેક્ટિસ કરશો, જેટલી વાર દાખલાઓને લખશો એટલી વખત તો જ તમને સરસ રીતે મેથ્સની અંદર પાવર આવશે, સારું એવું ગણિત તમારું બની શકે. બાકી વાંચન કરશો અને છોડી દેશો તો મેથ્સ દૂર ભાગી જશે. ગણિતને મિત્ર બનાવજો. જેમ મિત્રને આપણે પાકો મિત્ર બનાવીએ એમ કેમ એમની પ્રત્યે લાગણી હોય એવી લાગણી ગણિત પ્રત્યે જો બનાવશો 100% બહુ સરસ રીતે તમારું મેથ્સ સારું એવું બનશે. ચલો વિદ્યાર્થીઓ, દાખલા નંબર 10 રકમ આપવામાં આવી
a 2a 3a અને 4a. ચલો આ જોઈને ખ્યાલ આવશે કે ભાઈ આમની અંદર આ શ્રેણી કેવી વળી, એમાં અમુક સંખ્યા છે અને એક વળી એબીસીડી નો અક્ષર એટલે કે ચલ જેવું જોવા મળે છે. તો આ સ્વરૂપે આપણને શ્રેણી છે તે વ્યક્ત કરવામાં આવેલી અચળ અને ચલ આ બેનો ગુણાકાર કરી અને પદ છે તે નિર્મિત કરવામાં આવેલા. આપણે આપણા નિયમ પ્રમાણે ચાલીએ. ચલો આ આપણું પહેલું પદ a1, આ a2, આ a3, આ a4. જોઈએ હવે આપણે સરખા મળે કે નહીં એમનો તફાવત. તો સૌપ્રથમ a2 a1 2a a. ચલો અહીંયા 2 અને અહીંયા 1 જે સહગુણક હોય ને એમની બાદબાકી કરવાની. તો 2 માંથી 1 જાય એટલે કેટલા? 1. એટલે ખાલી કેટલા રહેશે? 2. એટલે પહેલો તફાવત a મળેલો. ચલો બીજો a3 a2. a3 a2 કેટલા? 3a 2a. તો 3 માંથી 2 જાય કેટલા આવવાના? 1. એ જ રીતે a4 a3 a4 a3 4a 3a કેટલા? a. વિદ્યાર્થીઓ જોઈ શકો બધા સરળતાથી તમામ ક્રમિક પદો વચ્ચેની જે બાદબાકી આપણને મળે બધામાં સરખી મળે એટલે આપણે કહી શકીએ કે આપેલ શ્રેણી સમાંતર છે. a2 a1 બરાબર a3 a2 બરાબર a4 a3 બધા સરખા મળે છે. ચલો તો વ્યાપક રીતે ak +1 ak જે સમાન મળે છે. કેવું મળે છે? સમાન મળે છે. ચલો સમાન મળે એટલે આપેલ શ્રેણી કેવી થવાની? સમાંતર છે. આપેલ શ્રેણી સમાંતર છે. ચલો વિદ્યાર્થીઓ તો સામાન્ય તફાવત એમનો સામાન્ય તફાવત કેટલો બની જવાનો? સામાન્ય તફાવત તો કે d બરાબર d જે બધામાં અહીંયા જોઈ શકો જે મળેલો એ આપણો સામાન્ય તફાવત. ચલો શ્રેણી જ્યારે સમાંતર હોય અને એનો સામાન્ય તફાવત મળે તો બાકીના ત્રણ પદ આપણે મેળવવાની વાત પણ સૂચનમાં છે. તો અહીંયા સૌપ્રથમ f5 બધા જાણો કે f4 d. ચોથા પદમાં d ઉમેરી દો એટલે આપણને પાંચમું પદ બની જવાનું. શું આવશે? તો કે 4a a કેટલા બની જવાના? 5a. આ થઈ ગયું આપણું પાંચમું પદ શ્રેણીનું. જોઈ શકો બધા 1 2 3 4 અહીંયા 5 આવશે. હવે 5a. ચલો એ જ રીતે છઠ્ઠા નંબરનું a6 તો a5 d a5 d. 5 નંબરનું છે 5a એટલે 6a. ચલો એ જ રીતે a7 a6 d a6 d એટલે a7 7 નંબરનું પદ મળશે આપણને. ચલો તો અહીંયા 6a a કેટલા બની જવાના? 7a. ચલો વિદ્યાર્થીઓ ઘણા બધા દાખલાઓની પ્રેક્ટિસ આપણે જોઈ એક જ પદ્ધતિ એક જ નિયમ પ્રમાણે આપણે તમામની ગણતરી કરતા શીખેલા. ફરીવાર પાછું જોઈ શકો બધા કે જે શ્રેણી આપવામાં આવેલી હોય એના ક્રમિક પદો વચ્ચેની બાદબાકી મેળવવાની જો શક્તિ જોવા મળે તો આપણે વ્યાપક રીતે સમાન જો મળી જાય તે શ્રેણી સમાંતર બની જાય છે અને જે સામાન્ય તફાવત મળેલો એ આપણો સામાન્ય તફાવત એટલે કે d બની જાય છે અને ત્યારબાદ બાકીના ત્રણ પદો પણ આપણે મેળવી શકીએ ખરા. ચલો ત્યારબાદ 10 નંબરનો જોઈએ. હવે આપણે 12 નંબરનો જોશું. એક દાખલો લઈ લઈએ આપણે 12 નંબરનો. રકમ ખાસ ધ્યાનપૂર્વક લઈ અને પછી જ દાખલાની ગણતરી જોવી.
13 નંબરનો દાખલો જોશું આપણે. ચલો રકમ આપવામાં આવી છે √3 √6 √9 √12. ચલો શું આ શ્રેણી સમાંતર છે કે નહીં પેલા તપાસીએ, અને જો સમાંતર હોય તો આપણે બાકીના જે પદ છે તે મેળવશું. ચલો આ પહેલું પદ, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. આ શ્રેણીની અંદર જોઈએ આપણે સાદરૂપ આપીએ. શ્રેણીનું સાદરૂપ ચલાવવું હોય તો આમના કોઈ બે ભાગ કરીએ આપણે, એટલે 2 × 3 એટલે √6 જ રહેવાના. એમાંથી કોઈ 12 છે તે આપણે નહીં કાઢી શકીએ એટલે √6 જ રહેશે. અહીંયા 9 નું વર્ગમૂળ 3 × 3 એટલે 3. એ જ રીતે 4 × 3 2 √3 બની જશે. માટે શ્રેણી જે છે એને આપણે આ સ્વરૂપે પણ લખી શકીએ √3 √6 3 અને 2 √3. ચલો હવે બાદબાકી કરશું તો a2 - a1 √6 -√3 બાદબાકી નહીં થઈ શકે. બે અસમય સંખ્યા અને અસમય સંખ્યાની બાદબાકી બધા જાણો છો કે થતી નથી. જવાબ આનો આ જ રહેશે. એ જ રીતે a3 - a2 3 -√6. ચલો અહીંયા પણ બાદબાકી શક્ય બનવાની નથી. તો અહીંયા બંને જોઈ અને ધ્યાનમાં આવી જાય કે બે જુદા જુદા મળે છે આપણને, માટે a2 - a1 નોટ ઇક્વલ a3 - a2 બે સરખા નથી. એટલે કે આપણને વ્યાપક રીતે ak+1 - ak જે સમાન નથી, સમાન મળતા નથી. ચલો સમાન ના મળે એટલે આપણે કહી શકીએ કે આપેલ શ્રેણી સમાંતર નથી. આપેલ શ્રેણી સમાંતર નથી. સમાંતર શ્રેણીની નિમિત્ત થતી નથી. તો વિદ્યાર્થીઓ કોઈ પણ રૂટવાળી સંખ્યા હોય જો એનું સાદુરૂપ આ રીતે ચલાવી અને ત્યારબાદ બાદબાકી કરીને જોવાનું આપણે, જો સરખું મળે તો એ સમાંતર શ્રેણી કહેવાય, અને જો ના મળે તો સમાંતર શ્રેણી નથી. ચલો એક લાસ્ટ હવે 15 નંબરનો દાખલો. ઘણા બધા દાખલાઓ છે, પ્રેક્ટિસ કરજો. આમની અંદર જે છોડવામાં આવ્યા છે બધા. શ્રેણી 1 નો વર્ગ 5 નો વર્ગ 7 નો વર્ગ ને 73. ચલો જોઈને ખ્યાલ આવી જશે કે આ શ્રેણી જે આપવામાં આવી છે એને વર્ગમાંથી છૂટા કરીએ આપણે. 1 25 49 અને 73. આ રીતે વર્ગ આપેલા છે, સરળતાથી એનો વર્ગ આપણે લઈ શકીએ. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 25, 7 નો વર્ગ 49 અને ત્યારબાદ 73 ક્રમબદ્ધ કન્ટિન્યુ. ચલો તો અહીંયા પહેલું પદ, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું પદ આપવામાં આવ્યું છે. પેલા a2 - a1 એટલા 25 - 1 એટલા થવાના 24. એ જ રીતે a3 - a2 a3 એટલે 49 - 25 કેટલા રહેશે 24. જોઈ શકો બધા 4 અને 2. એ જ રીતે a4 - a3 73 - 49 બાદબાકી કરીને જોઈએ કેટલા મળવાના 4
13 માંથી 9 એટલે 4 અને અહીંયા 6 માંથી એટલે 24 સીધા જ. ચલો તો બધાનો તફાવત જોઈને ખ્યાલમાં આવે છે કે બધાનો તફાવત કેવો પડેલો આપણને સરખો. અહીંયા લખી શકીએ કે a2 - a1 = a3 - a2 = a4 - a3 બધા સરખા મળે છે. વ્યાપક રીતે ak+1 - ak જે સમાન મળે છે. કેવા મળે છે? સમાન મળે છે. તો માટે આપેલ શ્રેણી સમાંતર છે. આપેલ શ્રેણી કેવી બની જાય છે? સમાંતર છે. વિદ્યાર્થીઓ શ્રેણીના જે તફાવત છે બધા સરખા મળે એટલે શ્રેણી સમાંતર બને છે. ચલો ત્યારબાદ સામાન્ય તફાવત, જેને આપણે d વડે ઓળખીએ. બધાનો જે બાદબાકીનો જવાબ મળેલો એ જે મળે સરખો એ જ આપણો સામાન્ય તફાવત નિર્મિત થાય. તો સામાન્ય તફાવત તરીકે બધામાં d = 24 બધામાં સરખો મળે છે. ચલો તો a4 + d પાંચમા નંબરનું પદ મેળવશું. ચાર પદ અહીંયા આપવામાં આવેલા. પાંચમા નંબરનું a4 + d કેટલા બની જશે? તો કે 73 + 24 24 ઉમેરતા જવાના છે. ક્રમબદ્ધ શ્રેણી આ રીતે સમાંતર સ્વરૂપે જાય છે. કેટલા આવી જશે? તો કે 97 7 અને 2 9 3 ને 4 બરોબર. ચલો a6 + d પાંચમા પદમાં d ઉમેરશું એટલે છઠ્ઠા નંબરનું પદ બની જવાનું. કેટલા આવી જશે? 97 + 24 કેટલા બની જવાના? તો કે 121. ચલો a7 a6 + d છઠ્ઠા પદમાં d ને ઉમેરો એટલે સાતમા નંબરનું પદ બની જવાનું. a6 એટલે 121 + 24 કેટલા આવી જશે? કે 145. 1 અને 4 5 2 ને 2 4 145. ચલો તો વિદ્યાર્થીઓ ટોટલ દાખલા નંબર 4 ની અંદર ઘણા બધા દાખલાઓ કરા. બધાની રીતે એક જ. બધામાં સામાન્ય તફાવત એટલે કે બે ક્રમિક પદો વચ્ચેની બાદબાકી જોવાની. જો સરખી મળે તો સમાંતર શ્રેણી છે, જો સરખી ના મળે તો સમાંતર શ્રેણી નથી. અને જો સમાંતર શ્રેણી નિર્મિત થાય તો એના ક્રમિક ત્રણ પદો મેળવવાની વાતથી પણ આપણે પરિચિત થયા છે. ચલો આપેલ ચેપ્ટરનો પહેલો ભાગ એટલે કે સમાંતર શ્રેણી કોને કહેવાય, સામાન્ય તફાવત કઈ રીતે મળે, એ બધી વાતોથી આપણે બધા પરિચિત થયા. અને હવે સરસ મજાનો આગળનો ભાગ ચેપ્ટરનો જોવાનો થાય. અને મૂળ બે ભાગની અંદર આ ચેપ્ટર ખાસ હવે અગત્યનો ભાગ હવે શીખવા જઈ રહ્યા છે કે જે શ્રેણી આમ ચાલી જાય છે આગળ એનું માનો કે અહીંયા આપણે પાંચમું પદ, છઠ્ઠું પદ અને સાતમું પદ અહીંયા મેળવતા શીખેલા. હવે તમને વિદ્યાર્થીઓ કહેવામાં આવે કે ચલો આનું 101મું એટલે કે આનું 50મું પદ મેળવો. ચલો એ 50 તો 100% અત્યારે આપણે વાતથી પરિચિત નથી તો તમે થોડી મૂંઝવણ અનુભવવાના. પરંતુ એક વાતથી બધાને ખ્યાલમાં આવી જશે કે અહીંયા જે દાખલાઓ જોયા એ પ્રમાણે અહીંયા તમને ખ્યાલ આવવાનો કે એ 50 મેળવવા હોય તો એ 49 વત્તા d આવું કરશો એટલે આપણને મળી જવાનું. તો વળી પાછો પ્રશ્ન ઊભો થવાનો કે આ એ 49 પાછા આમાં છે નહીં, એ કઈ રીતે મેળવવા? તો એને મેળવવા માટે આપણે 50મું પદ કે ગમે તેટલાનું પદ આપણે મેળવવું હોય એ બહુ સરળતાથી આપણે શોધી શકવાના છે. એ સૂત્રનો આધાર લઈને ગમે જે શ્રેણી ચાલી જાય છે તેનો સૂત્ર માનો કે એ 50 લેવા છે આપણે એનું શું an આમાં મૂકી દેશો એટલે આપણને મળી જવાનું. માનો કે અહીંયા n ની જગ્યાએ 50, અહીંયા a એટલે કેટલા છે તો કે 1, પછી અહીંયા 49, 50 માંથી 1 જાય અને d એટલે કેટલા 24. આ બેનો ગુણાકાર કરીને 1 ઉમેરી દેશો એ 50મું પદ બની જવાનું. એ જ રીતે અહીંયા જો એ 5 તો અહીંયા તમે 1 વત્તા 5
5 માંથી 1 એટલે 4 ગુણ્યા 24 કેટલા થવાના 24 ને 16 અને 96 માં એક ઉમેરો એટલે કેટલા 97. તો આવો સરસ મજાનો જે પરિચય છે તે જોઈએ આપણે સમાંતર શ્રેણીનું nમું પદ મેળવવાનું સૂત્ર. ચલો એક સરસ મજાની એ વાત સંકળાયેલી છે. એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને વ્યસ્ત રાખવા માટે ક્લાસની અંદર એક પઝલ આપે છે, કોયડો આપે છે. વિદ્યાર્થીઓને એવું કહે છે કે ચલો આ રીતે જે અંકો આવેલા આ બધાનો તમે સરવાળો કરો. વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે શિક્ષક કહે છે કે ચલો આ બધાનો તમે સરવાળો કરો. તો બધા વિદ્યાર્થીઓ આ રીતે સરવાળો કરવા માંડે છે. 1 + 2 3, 3 માં ફરી પાછા 3 એટલે 6, 6 + 4 આ રીતે ક્રમબદ્ધ કરતા જાય છે. તમે પણ વિચારો છો, તમને માનો કે આ કોયડો આપવામાં આવે અને કહેવામાં આવે કે ચલો સરવાળો કરો તો 100% ઘણો બધો ટાઈમ લાગશે. શિક્ષકને પણ એવું હતું કે ભાઈ ચલો આ પઝલ હું આપીશ, કોયડો આપીશ એટલે વિદ્યાર્થીઓ એના વ્યસ્ત થઈ જશે અને હું મારું જે કામ છે ક્લાસરૂમની અંદર પૂરું કરીશ. પરંતુ આજે સરવાળો કરવા માટે આપેલો એ જે શિક્ષક ગણિતના શિક્ષકે જે કોયડો આપેલો એના ક્લાસની અંદર જેવા શિક્ષક પોતે કામ માટે વ્યસ્ત બને છે તો અમુક મિનિટ એટલે કે સેકન્ડો બાદ એક વિદ્યાર્થી એ જવાબ લઈને ત્યાં આવી જાય છે શિક્ષક પાસે કે સાહેબ આ જો મેં સરવાળો કરી લીધો. શિક્ષક પહેલા તો એમ કહે છે કે ના ના એ ખોટો હશે, હજી જો એકવાર કે ના સાહેબ સાચો છે. ત્યારબાદ ફરી પાછા તો કે તને જવાબ ખબર હશે કે ના સાહેબ આ ગણતરી કરીને હું આવ્યો છું. શિક્ષકે થોડા કહે છે કે તો લાવ જોવા દે જોઈએ એ વિદ્યાર્થીએ શું કરેલું. જો આ બધાનો સરવાળો કરવા માટે વિદ્યાર્થીએ પહેલા તો 1 થી 100 કેટલા અંકો કહેવાય આમાં તો કે 100. એટલે આ મહાન વિદ્યાર્થીએ આ રીતે 100 સંખ્યા એના અડધા કરી નાખ્યા. શું કરી નાખ્યા? એના અડધા. અને ત્યારબાદ આજે પ્રથમ સંખ્યા અને છેલ્લી સંખ્યા આ બેનો સરવાળો કરી લીધો આ મહાન વિદ્યાર્થીએ. તો અહીંયા 50 એટલે 50 ને અહીંયા 101 વિદ્યાર્થીઓ આનો જવાબ 50 50. તો સરસ મજાનું આ રીતે એક વિદ્યાર્થી જેનું નામ છે ગાઉસ એણે પોતાના ક્લાસની અંદર જે શિક્ષકે સોંપેલો કોયડો એનો સરળતાથી અને સરવાળો કરીને જવાબ આપેલો. તો આપણે આ ચેપ્ટરની અંદર આવી સરસ મજાની વાતથી પણ પરિચિત થવાનું છે. આ વચ્ચે એટલા માટે મૂકેલું કે તમારો આ ચેપ્ટર પ્રત્યેનો ઇન્ટરેસ્ટ વધે. તો પહેલા આપણે પદ કેટલાનું પદ એ મેળવવાનું છે, સાથે સાથે એનો સરવાળો પણ જાણવાનો છે. તો ગાઉસ નામનો જે વિદ્યાર્થી છે એને સૂત્ર જે નિર્મિત કરેલું. તો હવે આગળના ચેપ્ટરની અંદર આગળના ભાગની અંદર આપણે કે જે પદ કેટલાનું મેળવવું છે તે વાતથી પરિચિત થવાનું છે અને સાથે સાથે પદોનો જે સરવાળો છે એ વાતથી પણ આપણે પરિચિત થવાનું છે. તો વિદ્યાર્થીઓ ચેપ્ટરને વારંવાર જોજો, ઇન્ટરેસ્ટ રાખજો. ચેપ્ટર મજા આવવાનું છે અને આંકડાકીય માહિતીવાળું છે એટલે બધા સરસ રીતે આપણે જાણકારીના ભાગરૂપે શીખી શકવાના ખરા. ચલો તો આગળના લેક્ચરની અંદર nમું પદ અને n પદોનો સરવાળો આ બે મેઇન મુદ્દાઓને આપણે શીખવાના હશે. આગળના લેક્ચરમાં જોઈએ.